ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. એ લોકોના સરકારના આવી રીતે ગરીબોના ઝૂંપડા પાડી દીધા. એ બિલ્ડિંગ તમને ક્યાંય નથી નડતી, તમને ખાલી આમ અમારા ગરીબના ઝૂંપડા જ નડે છે. ચાર પેઢીઓનું ખૂન અહીંયા નીકળી ગયું છે અને આજે ખૂન જો જમીન દોસ્ત કરી નાખ્યું છે. કોણ કહે છે એમને વિકાસ કર્યો? અમદાવાદના સાબરમતીમાં આવેલા બળદેવનગર વિસ્તારમાં 29 તારીખે શનિવારે વહેલી સવારે એએમસી દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાએ ડિમોલિશનની કાર્યવાહી કરી હતી. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે તેમને 29 મકાન તોડવામાં આવ્યા છે. રહીશોનો આક્ષેપ છે કે તેમને ઘરનો સામાન કાઢવા માટે પણ યોગ્ય સમય આપવામાં આવ્યો ન હતો. રહીશોનું કહેવું છે કે તેઓ 3 પેઢીથી અહીંયા રહેતા હતા. અમે લગભગ 1968થી મારા ફાધર અહીંયા જ રહેતા હતા, ત્યારથી અમે અહીંયા રહીએ છીએ. આ સરકાર એમ કહે છે કોમનવેલ્થ ગેમ તમને અહીંયા રમાડવાની છે, એટલા માટે એ લોકોને ટોટલી એરિયા ખાલી જોઈએ. અમે કહીએ કે ભાઈ કંઈ વાંધો નહીં, અમને સાફ કર્યું, અમે આ જવા તૈયાર છીએ, પણ અમને ક્યાંક બીજી સગવડ કરી આલ્યો. આજ અમે લગભગ 50-60 વર્ષથી અહીંયા રહીએ છીએ, અમે તો જવા તૈયાર છીએ, પણ અમને અમારા હિસાબ પ્રમાણે ક્યાંક સેટલમેન્ટ તો કરી આપો. અમે અહીંયા સાહેબ 60 વર્ષથી રહીએ છીએ. હું 4થી પેઢી છું. મારા બાપ દાદા અહીંયા રહીને ગયા છે, તો અત્યાર સુધી સરકાર ક્યાં ગઈ હતી? 60 વર્ષ સુધી સરકાર ક્યાં ગઈ હતી? અત્યારે છોકરાઓનો બોર્ડની પરીક્ષા ચાલે છે, છોકરાઓનું ભણતર રજળી પડ્યું છે. કાલે આખો દિવસ અમારી પાસે લાઇટ નથી. આપ એમ કહો છો કે ગવર્મેન્ટ તમારો વિકાસ કરવા માંગે છે. આ સમજો કે સાબરમતી આખો વિસ્તાર છે, જેને ડેવલપ કોને કરે છે? અમે લોકોએ. 68 વર્ષથી અહીંયા રહે છે. અહીંયા તમે અહીંથી નીકળો તો કિચડ હોય છે, અહીંથી જુઓ તો નદી દેખાતી હતી. આ રોડ રસ્તા જ્યારે અહીંયા લાઇટો નથી ને ત્યારના અમે અહીં છીએ. વિકાસ એ લોકોએ નથી, આ રોડ એમને ડેવલપ નથી કર્યો, આ પ્રજાએ અહીંની પ્રજાએ કર્યો છે. 60 વર્ષોથી અમે લોકો રહીએ છીએ અહીંયા. મારા સસરા લોકો, અમે 4થી પેઢી છીએ. અને એમ કે ગેરકાયદેસર, કેવી રીતે ગેરકાયદેસર? આટલા 60 વર્ષ સુધી રહે ત્યાં સુધી કાયદેસર ના નહોતા, અત્યારે જ ગેરકાયદેસર થઈ ગયા. આવું થોડું આ ગરીબોનો અમે બધાના મારા મકાનો પાડી દીધા. એ લોકોને શરમ આવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શનિવારે પ્રેસમાં આપેલી વિજ્ઞપ્તિમાં અપાયેલી માહિતી પ્રમાણે સાબરમતી વોર્ડમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ 23માં બળદેવનગર સાબરમતી ટોલનાકા પાસેનો 24.38 મીટર પહોળાઈનો રસ્તો ખુલ્લો કરવા માટે વચ્ચેના આવતા દબાણ દૂર કરવાની આ કાર્યવાહી હતી. એએમસીના પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર મહેશ તબિયારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે ટાઉન પ્લાનિંગ સ્કીમની અમલવારીના ભાગરૂપે ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ વિસ્તારના લોકોને 1 વર્ષ પહેલા નોટિસ આપવામાં આવી હતી. રહેવાસીઓ ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા. એના ચુકાદા બાદ અમલવારી કરવામાં આવી છે. રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે કે નહીં તે અંગે વાત કરતા મહેશ તબિયારે કહ્યું કે રહેવાસીઓ પાસે પુરાવા માંગવામાં આવ્યા છે. પુરાવા જમા કરાવ્યા બાદ પાત્રતા ધરાવતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે.